ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારના 7:30 વાગી ગયા છે અને હેતાંશ છે ને ભાઈ આજે બહુ વહેલો રેડી થઈ ગયો છે. હેતાંશ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. બહુ ઊંઘ આવે છે? તો ઓલા ફુદીનો વાવ્યો એ જોયું કે નથી જોયું? હાલ આપણે જોઈ લેવું પાન આવ્યું છે કે નહીં. આમ ક્યાં ઉગી ગયા? એ તો નીચે તો એ તો ખડ છે, એ નીંદવાનું છે, નીંદી નાખતો પહેલાં. એ ઝીણું ઝીણું ખડ છે ને એ કાઢ નહીં. ફુદીનો તો હજી કાલે નાખ્યો છે. એ તો તુલસીને ક્યારે પાણી રેડી દે. સરસ સરસ. એક છે કોયલ ફૂલ છે, એક છે તુલસીમાં, એક છે ગુલાબ, એક છે નાગરવેલ, અને આ બાજુ મમ્મીએ નાનો તુલસીનો રોપડો આ બાટલામાં વાવ્યો છે. કોયલ ફૂલ જે તમે ઓલા ઝીણા બ્લુ કલરના વ્હાઈટ કલરના ને એવા ઝીણા ફૂલ આ પણ એ ફૂલ જોઈ દો ને એટલે સીધો છે ને મોર પીચ કલર યાદ આવે, મોરનું પીછું યાદ આવે. એ કોયલ ફૂલ એ મસ્ત એ ફૂલ હોય, ઘણી જગ્યાએ બધાની ઘરે હોય અને એ કૃષ્ણ ભગવાનને બહુ જ વાલા છે ભાઈ એ ફૂલ. આવી રીતનું કંઈક છે ને. વરસાદની તમને વાત કરું ને તો વરસાદ છે ને ભાઈ કાલ રાતે ધબધબાટી બોલાવ્યો, આખા ઘરમાં બધા લોકો નાવા ગયા હતા. બહુ નાયા ને ત્યાં કાલ સાંજે? હે તે તો આખું બાથરૂમ રેતી કરી મૂક્યું હતું ભાઈ. બહુ જ નાયા છે બધા ગયા હતા. આધુવીરું, મમ્મી પપ્પા, અતુલભાઈ, શ્વેતા, બધા જ લોકો ગયા હતા. અને જો આપણે અહીંયા છે ને જીરા પાણી ભાઈ આપણે બનાવીને પી લીધું છે. અને ગુંદનું પૂછતા હતા, એ કોમેન્ટમાં આવ્યું હતું કે તમે ગુંદ છે એ ગુંદનું નામ શું છે? તો એને બોર ગુંદ કહેવાય. અને આ બાજુ જો ભાખરીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને અત્યારમાં મમ્મીએ છે ને ભાઈ માખણ બનાવ્યું ને કે તમારું માખણ બહુ વ્હાઈટ થયો, અમારે પીળું થાય થોડું. હા, તમારે તો થોડું બાસકા જેવું થાય છે ભાઈ. થોડુંક માખણ રાખજો ને. હા, શું કરવા? બાવને સોળવા. બાવને હા, હું આજે થોડુંક છે ને બાવને ચોળીશ વતન, માથામાં લગાવીશ. અને ખવડાવવાનું તો અત્યારે ન હોય ને માખણ, મારે પડે ને અત્યારે. આપણે તો કેમ કે ફીડિંગ સિવાય કોઈ વસ્તુ દેવાની જ નથી. અને બીજા નંબરમાં તો મમ્મી એ કે હું બાવ હાટું તો નહોતી કહેતી, પણ ત્યાં હંભાઈ એટલે હું ચોળી નાખીશ, સેન્ડવિચ બનાવવા માટે કહેતી હતી. રાતે કાંઈ વાંધો નહીં, જેવાથી ડબ્બો ભરી ગઈશ. આપણે ખાવું, મારા પપ્પાને કંઈ નહીં ખાય ને સેન્ડવિચ ખાય છે. સરસ. સેન્ડવિચ બનાવવા માટે માખણ એક થાળીઓ ભરીને રહ્યા દે છે. અને આજે સાંજે છે ભાઈ અમારે બિહારી સમોસાનો પ્રોગ્રામ. એટલે આજે સાંજે ભાઈ જયદીપ પણ આવવાના છે, રીનાબેન પણ આવવાની છે, વૃંદા પણ આવવાની છે. આ બાજુ શ્વેતા પણ જઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સવારમાં ઉઠતા તેલની મવણી. શું નાસ્તો છે? અને પછી બનાવવાના ખોવા. ભાઈ તારા ડિટોક્સ વોટરમાં તું શું એડ કરે છો? જો એમાં બધાને તાસીર પ્રમાણે અલગ અલગ એડ કરવાનું કહે છે. હા, તો મને તો જો લીંબુ, તકમરિયા, તજ, વરિયાળી, ગુલાબની પાકડી, પુદીનો, બીટ, લીંબુ અને એનો પાવડર આવે એ પાવડર. ઓકે. આ પિંક કલર જે બન્યો છે એ કલર શેનો છે? પાવડરનો છે કે બીટનો છે? બીટ. અને પાવડર છે એ કેવો છે બતાવી દો. પાવડર છે ને તે યલો કલર જેવું છે. એમાં તકમરિયા હોતર નાખ્યા છે એમ ને? અને લીંબુની સ્લાઈસ કરી નાખવાની કે નીચેવાનું હોતર? નહીં, સ્લાઈસ કરીને જ નાખવાનું. ઓકે. અને આ પાવડર? પાવડર જો આ છૂટો પાવડર આવે? નહીં, તો પેક આપો, હું આપણે ડબ્બીમાં ભરી લઉં. કે પેકેટ આવે છે? પેકેટ ઓકે. આવે. અને ઓલું શું છે તે આ વ્હાઈટ મોટા ડબ્બામાં? ઈ રોજ સાંજે પીવાનો ડબ્બો. એની જે વેઇટ લોસ માટેનો પાવડર છે એ એક જ પાવડર છે કે બે પાવડર છે? નહીં, આ એક જ છે. આ મેન દવા. તે કેવું છે? તો એ ડબ્બો તો આખો ભર્યો છે. આપણે હજી 2 દિવસ જ થયા ને પણ ચાલુ કર્યો બીજો ડબ્બો એનો. અચ્છા, એવું છે એમ ને? એક ડબ્બો પૂરો કરી દીધો? એક પૂરો કરી દીધો. હા. અને જે એક ડબ્બો પૂરો કર્યો એમાં તારે કેટલું વેઇટ લોસ થયું? 6-7 કિલો એક ડબ્બામાંથી ખાતા ખાતા. અચ્છા. પછી વચ્ચે કેટલો ગેપ લીધો તે? વચ્ચે મેં 1 મહિનો ખાવાનું આમ બધું જ તે ઓછું તે, અને પણ આ દવા ખાલી 1 મહિનો મેં નહોતી લીધી. પાછી આપણે દવા ચાલુ કરી છે 1 મહિનો. ઓકે. ડિટોક્સ 1 લીટર પીવાનો? હા, ગુડ. પીવાય એટલું પીવાનું. તો મારા ત્યાં તો પીવાય એટલે હું એટલું બનાવું. ઓકે. પણ તું છે ને ડિટોક્સ થોડુંક વધારી દે. એક આખી તપેલી કરી દે, રોજનું 2 લીટર મળી પીવા. બીજા નંબરમાં એ કે તું જે પ્લાસ્ટિકની બોટલમાં ભરે છો ને એ કાચની બોટલમાં મળી ભરવા. કેમ કે ડિટોક્સ પાણી છે ને પ્લાસ્ટિકમાં ન ભરાય, કાચની બોટલમાં જ ભરીને અને બધું અંદર મિક્સ રાખીને અને ઉપરથી ગાળીને પી લેવાનું હોય. એટલે એ રીતના મેં બહુ ડિટોક્સ કર્યા છે. હું 15 દિવસ છે ને કે ડિટોક્સ ઉપર રહેલી છું. ખાવા પીવાનું કાંઈ જ નહીં. જ્યારે વેઇટ લોસ કરતી ને ત્યારે તમારું શરીરનું બોડી હોય ને 1 મહિનામાં 5-6 કિલો જેટલું ઘટ્યું. પણ શરૂનું જે વજન હોય ને એ વજન ઘટતા વાર ન લાગે, કેમ કે ઉપરનું વજન હોય એ ઘટી જાય. પણ
જ્યારે પછી 6-7 કિલો ઘટ્યા પછીનું જે વેઇટ લોસ કરવું ને એ ફીણ આવવા જેવી વાત છે. પછી જે મહિનાનું છે ને 3 કિલો જ ઘટે, એન પછીના મહિનામાં 2 કિલો જ ઘટે, એવી રીતે છે ને ઓછું ઘટે. જે પછી મેઇન ચરબીમાંથી જે વજન ઘટે ને, ઉપરનું ફૂલેલું વજન તો જલ્દી નીકળી જાય, પણ જે ચરબીનું વજન છે પછી કાપીને ઘટાડવું ને એ બહુ અઘરું છે ભાઈ. બહુ મેં વેઇટ લોસ કર્યું છે, પણ આ 1.5 વર્ષથી શાંતિ હતી વેઇટ લોસ કરવાની. હમણાં પાછી 6 મહિના પછી પાછું આપણે વેઇટ લોસ કરવાનું ચાલુ કરી દઈશું. ઘણા લોકો પૂછે છે કે તમે કેવી રીતે ડાયટિંગ કરો છો, તમે શું લો છો, અમને તમે બધું કહો. એની માટે છે ને મને મસ્ત આઈડિયા આવ્યો છે. અત્યારે તો હું વેઇટ લોસ નથી કરવાની, પણ પેલું કેવું પારમીનું ફીડિંગ ઉપરનું જે લેવા મળે ને એ ખાવા પીવાનું બધું, ત્યારથી આપણે 6 મહિના તો ફીડિંગ ઓલરેડી કમ્પલસરી ફીડિંગ જ કરાવવાનું છે, ત્યાં સુધી કાંઈ જ ચાળો નથી કરવાનો. 6 મહિના પછી એનું ઉપરનું જે બધું લેવા મળે પછી આપણે છે ને થોડુંક ડાયટ ચાલુ કરવાનું છે. પણ હા, જો તમારે મારી સાથે છે ને જોડાવવું હોય ને તો તમે જોડાઈ જાજો. રોજનું છે ને હું તમને ખાવા પીવાનું બધું જ કહીશ, કેમ કે વિડીયો છે ને અમારે એડિટિંગ માટે સમય રાખવો પડે, એટલે વચ્ચે 1 દિવસનો ગેપ હોય. આજે ઉતાર્યો ને તો કાલનો દિવસ એડિટિંગમાં છે ને પરમ દિવસે લાઈવ થાય વિડીયો, એવી રીતના હોય છે. પણ એની માટે છે ને તમને એમ થાય કે ભાઈ તમે કરો તે દિવસે તમારે વાર બીજો હોય અને મારે કરવું પડે, પણ એવી રીતે નહીં. આપણે એક છે ને વોટ્સએપ ગ્રુપ બનાવશું. જે લોકોને જોઈન્ટ થવું છે ને એ લોકો છે ને કોમેન્ટ કરી દેજો કે મારે વેઇટ લોસ કરવું છે, બધાનો વજન ફોટો સાથે કમ્પ્લેટ તમારે મોકલવાનું રહેશે. આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવશું અને રોજના ડિટોક્સ, રોજનું ખાવાનું, કઈ રીતે વેઇટ લોસ કરવાનું, કેમ કે મેં કેટલા વર્ષથી હું આ મેન્ટેન શરીર રાખું છું, એટલે મને પૂરેપૂરું ખાતરી છે. આપણે કોઈ વસ્તુ છે ને કાંઈ દવા બુવા કે કોઈ વસ્તુ નથી લેવાની, ઓનલી ફોર આપણી ઘરની વસ્તુ. ડ્રાય ફ્રૂટ સાથે આપણે વેઇટ લોસ કરવાનું છે ભાઈ, ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ સાથે, તો પણ તમારું એટલું વેઇટ લોસ થશે, એની હું તમને ગેરંટી આપું છું, કેમ કે હું તો કરું છું. પણ હા, જો તમે ડાયટ કરતા હોય પછી રોજ સાંજે તમે ભાજી ખાઈ આવો, પીઝા ખાઈ આવો, ઢોસા ખાઈ આવો, એવું નહીં. મારી સાથે જેને જોડાવવું હોય એને સ્ટ્રિક્ટલી જોડાવાનું રહેશે કે ઉપરનું પછી એક વસ્તુ મોઢામાં નાખવાની નહીં રહી. તો ધીમે જેમ 1 મહિનો એવું રહેશે, પછી 1 મહિનો પાછું થોડુંક રહેશે, અઠવાડિયામાં 1-2 વખતની છૂટી રહેશે, બધું જ રહેશે. તમને મજા આવશે. ડાયટ તમે મારી સાથે કરશો ને તો તમને પણ મજા આવશે ને તમારે મને પણ સથવારો મળશે ને તો મને પણ આમ ઉત્સાહ જાગશે કે ચાલો મારા સબસ્ક્રાઈબરોનું પણ કારવાર કામ થાય છે. તો જે લોકોને છે ને આ ડાયટમાં જોડાવવું હોય ને એ લોકો કોમેન્ટ કરી દેજો. આપણે મસ્ત એક વોટ્સએપ ગ્રુપ બનાવશું અને ગ્રુપમાં રોજને આપણે ડીશ ને બધું મૂકશું, હું ખાધું હું નહીં. અને ઘણી વખત એવું કાંઈક નવું બનાવવાનું હશે ને તો તમને છે ને રેસીપી નહીં પણ ત્યારે હું અગાઉ મેસેજ કરી દઈશ અને તમારી સામે લાઈવ આપણે ચાલુ વિડીયો કોલમાં લાઈવ વસ્તુ આપણે બનાવશું. એ રીતનો આપણે કોન્સેપ્ટ ઊભો કરશું, જો તમારી લોકોની ઈચ્છા હશે તો. જો હેતંશને સ્કૂલે જવાનું થઈ ગયું છે ને એને ઊંઘ આવે એ જો તમે એક ઝોલું લઈ લે છે, કેમ કે કાલે વરસાદમાં નાયો બહુ કે નહીં એટલે થાકી ગયો હતો અને કાલે ઠેઠ 12-12:30 સૂતો હતો, એટલે અત્યારમાં ઊંઘ તો ભાઈ આવવાની જ છે. અને એમાંય પાછું ટાઢોડું, એટલે બહુ જ ઊંઘ આવે. ગરમી હોય તો થોડી ઊંઘ ઉડી જાય અને ટાઢોડામાં તો બહુ ઊંઘ આવે, એમ જ નથી ઊભું થવું છે. ચાલો ભાઈ, સમય થઈ ગયો છે સ્કૂલે જવાનો. તો હેતાંશને હવે જગાડી. હેતાંશને આજ 2 વારમાં જગાડવો પડ્યો, એક તો સવારમાં અને એક તો બસે મૂકવા જવામાં. કેવા મસ્ત નરમાઈશ સ્માઈલ આપે છે જો કઈ નહીં. સારું, ચાલો તો એને બસે આજે છે ને હેતાંશ કોણ મૂકવા આવવાનું ખબર? મમ્મા આવે ને કે દાદા આવે? મમ્મા કેટલા દિવસ આ મૂકવા નથી ગયા એટલે ભાઈને જો દાંતે આવે છે. મમ્મી મૂકવા આવવાનું કીધું ને એટલે કઈ નહીં. સારું, ચાલો તો આપણે એને છે ને ભાઈ રવાના કરીએ બસ સ્ટોપ પર. અને આ બાજુ શ્વેતા જો જેમ સાપુતારા હિલ સ્ટેશન ઉપર સવારમાં બ્રેકફાસ્ટની ફિલિંગ લેતી હોય ને મેઘરાજાની સાથે, હા એમ જેમ જો અહીંયા ખાવા આવી છે અને આ બાજુ વરસાદ છે. સાપુતારાની ફિલિંગ લેશો? તો અહીંયા છે ને ભાઈ હેતાંશ અને મામી બી મીડા છે સવારનો નાસ્તો કરવા માટે પૌવા. એ ફાઇનલી હેતાંશની બસ ભાઈ આવી ગઈ છે. હેતાંશ મજા આવે ને ઝરમર વરસાદમાં? હે, ઠંડી લાગે છે? તો સ્વેટર પહેરાવું કે રેનકોટ પહેરાવું તમે? આજે હવે બ્રેકફાસ્ટમાં
બ્લોકમાં લેવાનું છે ભાઈ આપણે આજે થેપલા. તો જે રીતિભાઈને લોટ મોકલો હતો એટલો હતો, ફ્રીજમાં એને રાખવાનું કીધું હતું, મહિના સુધી કાંઈ ન થાય. તો હજી આની પછી એકાદ વખત બનશે. તો અત્યારે આપણે આપણી માટે છે ને 2-3 થેપલા મમ્મીને બનાવવાનું કીધું છે. તો આજે આપણે થેપલા ખાઈ લઈશું. ત્યાં સુધીમાં જયદીપ ત્યાંનું શું બ્રેકફાસ્ટ લે છે ઈ જોવો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 9:15. ભાઈ નાસ્તામાં છે ને મસ્ત આઈટમ બની છે, મઠ બનાવ્યા છે જોરદાર મસ્ત ગરમા ગરમ સાથે ચાય. બરાબર મમ્મી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ વરસાદ આખી રાત આવ્યો ને, જફરટ ચાલુ હતો. ભાઈ મમ્મીનું કહેવાનું એમ છે સુરતમાં ભાઈ આખી રાતથી વરસાદ ચાલુ હતો, પણ સુરતનું વાતાવરણ જોરદાર છે ભાઈ, એકદમ ઠંડક. કેટલા દિવસથી જે ગરમી થતી હતી ને ભાઈ, એટલી રાહત મળે છે ને અત્યારે, ફૂલ ઠંડક છે ભાઈ સુરતમાં, જોરદાર. ભાઈ હવે આવું નવું વાતાવરણ રહેશે 3-4 મહિના સુધી, જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મજા આવશે ભાઈ. બરાબર છે. તો આ બાજુ મમ્મીએ ભાઈ થેપલા બનાવીને રેડી રાખ્યા છે. તો આપણો સવારનો નાસ્તો છે ભાઈ થેપલા અને ટેપા જેવું દહીં. અને આ છે ને આપણે લઈને અને અહીંયા જે આદુ છે ને પારમીને હીરુની બધા રમાડે છે ત્યાં, અને આ આપણે લઈને અને અહીંયા છે ને ભાઈ કાનજીભાઈના વિચારો સાથે આજનું ભોજન લેવાનું છે ભાઈ. થર્સ એન્ડ થોટ, વિચારોના વાવેતર. ગાઈસ, તો સુરતમાં ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, જોઈ લો. અત્યારે ભાઈ જેને કામકાજે જવાનું થતું હશે, ઓફિસે, ખાતે, કારખાને, બધાને ભાઈ વરસાદમાં છે ને તકલીફ પડે. ભાઈ કોમલબેન છે ને મસાજ કરીને નવડાવીને વહી ગયા છે. અને આ બાજુ છે ને ભાઈ આદુબેન મળ્યા છે જમવા. અને આજે જમવામાં શું છે? ખીચડી, છોલે બટેટાનું શાક, રોટલી, મરચાં તળેલા. સરસ ભાઈ. કઢી ખીચડી અત્યારે બનાવી નાખી. જયદીપના ફેવરેટ કઢી ખીચડી છે. જયદીપ સાંજે આવવાના છે, પણ બનવાના છે સમોસા બિહારી, એટલે મજા આવવાની છે ભાઈ, જોડાયેલા રહેજો. ગાઈસ, તો બપોરના વાગી ગયા છે 1, ફાઇનલી ઘરે પહોંચી ગયો. અને આ બાજુ ભાઈ છે ને રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી શેનું સબ્જી હોય? સોલે ચણાનું. ભાઈ બહુ વિચારી જવાબ આપે છે. કેમ થાય છે જોઈ લો ભાઈ. મસ્ત મજાનો છોલે ચણાનું શાક છે ભાઈ, અને સાથે દાળ ભાત અને રોટલી. બરાબર છે. ખાસ ચિંતન આવી ગયો છે એટલે છે ને મમ્મીએ બનાવ્યું છે મસ્ત મજાનું ભાઈ છોલે ચણાનું શાક અને ભાત. બરાબર છે. બાકી દાળ બાળ તો નહીં જ ને, દાળ ચિંતન લઈ જ નહીં ભાઈ. શાક હોય ને શાક હોય ને એટલે ભાતર ખાવાની મજા આવે. ભાત ખાવાની મજા આવે. આપણે ગુજરાતના લોકો ઓછા ખાય. હા, હું ઓછા ખાય શાક ભાત. શાકભાત. હા, શાક ભાત આપણે ગુજરાત. એટલે તું ક્યાં ગુજરાત બહાર ક્યાં છે તે જોયું આવું? હું ગયા જન્મમાં હતો. એટલે છે ને ભાઈ ગયા જન્મનો ટેસ્ટ હજી એને આવે છે, એટલે શાકની હારે જ ભાત ખાઈ છે. બરાબર, આવું બધું છે. ચાલો મસ્ત જમી લઈએ. આ બાજુ છે ને પપ્પા ને આદ્યાભાઈ છે ને જમવા માટે ભાઈ બેસી ગયા છે. તે તો હમણાં સોફે જમી હતી ને, તું તો દાદારે જમવું જ પડે તારે. હે હું કહેતા હતા પપ્પા તમે? 2 વાગે ઘડિયાળમાં હું એમ કહું 2 વાગી ગયા તો કે લાવ તમે શ્યોર ટાઈમ થઈ ગયો એમ કે લાવ હું પછી પડાવી. સરસ ભાઈ. તો જો આ બાજુ છે ને ભાઈ પારમી બેને એવો અવાજ કર્યો ભાઈ. ઉઠશે ને મમ્મી? હા ભાઈ, હમણાં એની માસી આવશે ને એટલે ઉઠાડશે. મેં એને કીધું કે આવીશ ને ત્યાં છે ને ઉઠી જશે. એટલે હવે રીનાબેન પણ આવતી જશે, પણ વરસાદ આવ્યો એટલે ઘડી ખોટી થશે એ રીતે નીકળવામાં. અમારે અહીંયા છે ને ભાઈ વરસાદ 3 દિવસ કન્ટિન્યુ છે, પણ ધીમે ધીમે ઘટતો જાય છે. પણ તમે જ્યાં રહો છો ત્યાં તમારે વરસાદ કેવો છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ગાઈસ, તો જમી લીધું છે ને હવે જવાનું છે શોપ પર, પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એટલે ચાલુ વરસાદમાં જવાનું છે. બરાબર, ગાડી જો ભીની થઈ ગઈ છે. હાલો ભાઈ, ગાડી સીટ ભીની, ગાડી નિકાલો. હાલો ભાઈ, હાકો. વરસાદ કન્ટિન્યુ જ રહ્યો છે ભાઈ સુરતમાં. આજ સવારથી, જો કે રાતનો વરસાદ છે. ગઈસ, તો આજે જમવામાં છે ચોળી બટેકાનું શાક, રોટલી, કઢી ને ખીચડી ભાઈ, અને સાથે સાથે કોસ ગર્લ્સવેર વાળા ઓનર પણ આવી ગયા છે જમવા માટે. શેમાં એવા એ તો વાત જ પૂછો માં શેમાં આવ્યા. પણ આઈડિયા કોનો? આઈડિયા તમારો ભાઈ. અમે નક્કી કરતા જ તા કે આવું કરવી વયા જાય ઘરે, હા કેમ કે વરસાદ બહુ હતો. યસ. હવે છે ને તમારે ભાઈ વરસાદ ચાલુ થશે ને એટલે હું મોટી ગાડી લઈને જવાનું, 2 વ્હીલ લઈને નહીં જવાનું, કાં તો પલળતા આવવાનું. અતુલભાઈ નો ફોન આવ્યો કે અમારે લેટ થાય, તમે જમી લ્યો એમ. તો અમે એને વાટે હોય કે ભાઈ આવે ને ત્યારે જમે, પણ આજે 1:45 થઈ ગયા, 2 વાગવા આવ્યા હોય કઈ નક્કી નહીં. તો એ કે અમારે લેટ થાય 2 ને 5 કે અમારે લેટ થાય. તો મેં એને કીધું કે લઈ જાઓ મોટી ગાડી લઈ. તો એ કે આવ્યું તો પણ પારમી બરોબર હારવાર ઉઠી એટલે મેં કહું મારથી નહીં આવે, પણ એક કામ કર કે ત્યાંથી ઓટો કરીને તો વહી એમ. આજે રિક્ષામાં કેટલા દિવસ તમે નથી બેઠા ને રિક્ષામાં, તમે કીધા તમે રિક્ષાની ફિલિંગ લ્યો. આજે રિક્ષામાં બેહીને આવ્યા. શ્વેતા, કેવી મજા આવી રિક્ષામાં? મજા આવી. પલ્લા નહીં હે મજા આવી ગઈ એમ. હે ને મળી ગઈ હતી ભાઈ તરત રિક્ષા?
ઠીક, ઓલા બુક કરીને આવ્યો. સરસ. ઈ તો બધા કરતા બેસ્ટ ને કરી. ઈ રસ્તા પર અત્યારે વરસાદની રિક્ષાઓ ઓછી આવતી હોય કેમ કે અત્યારે લેડીઝ લોકો અવર જવર ઓછી કરતા હોય કે નહીં. કઈ નહીં, સારું ચાલો તો જમી લઈએ. ભાઈ કેવડા મોટા તપેલામાં ચા બનાવે છે જોઈ લો ભાઈ. અડધો તો ગેસ અગ્નિ બહાર નીકળી જાય છે. ઓહ ભાઈ કેવી રીતે ચા બનાવે છે ભાઈ, खतरनाक हो भाई, जोरदार। गाइस तो फिर से गड्ढे की सवारी निकल चुकी है बच्चा पार्टी को लेके। भाई बच्चा पार्टी खुश हो गई है। एक बार मैं लेके गया था तो बहुत खुश हो गई, दूसरी बार बोल रहे कि फुआ मेरे को लेके चलो। कहाँ पे जाना है आदू, कहाँ पे जाना है? तो एक ने एक જ જગ્યા છે અમારે. कई जगह? નદી નદી નગરી આ નદી? આ દાદા ને પત્યા ખાઈ જાય નદી 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 બહુ ગમે? હાલો નદીએ લઈ જાઓ, હાલો હો તાપી નદીએ લઈ જાઓ, હાલો આદુ। કા દઈ દેજો હું વાટકા હું કેશો? ઓલા હાઈટ કા અચ્છા વાટકા, હા વાટકા લઈ દે, વાટકા લઈ દે। ઓ બહુ ભાઈ હતા, દઈ દે બહુ ભાઈ હતા આદુ, તને ચોકલેટ લઈ દે, હાલો તને વાટકા લઈ દે। વાટકા હા વાટકા લઈ દે, હાલો। સેવ તીખા લેવા છે કે મોળા વાટકા? મોળા મોળા ભાઈ મોળા આવી તો મોળા મોળા જ આવે છે, તીખા નથી આવતા? અરે તીખા આવે છે। હા ભાઈ પાણીપુરી બનાવીને દે હું કે કહું હું કે? આ તીખું પાણી ખાવું ભાઈ ખાધું તીખું? નહીં અસે ગળું હતું એમ એવું છે? તીખું ખવાય, તીખું ખાવ ને તો ઓજરી ખુલે। આને ગળું ખાધું પેલા તીખું ને કીધું પછી એને એ- ગળું ખાધું ગળું ખાધું? ઓકે આને તીખું એકવાર ચાખ્યું છે બહુ તીખું લાગ્યું પછી એને ઓકે ગળું જી ભાઈ, ચાલો ભાઈ જોઈએ હવે અમારી ગાડી। હું પડી ને હા? કાલે પડી ક્યાંથી દોડી પડી? નાખી હતી ને તે નાક આખું દુબાઈ ગયું ધ્યાન રાખતી હોય તો ગાઈસ તો આ રિંગ રોડ ઉપર આ ઝાડવા જોવો ભાઈ કેવડા મોટા થઈ ગયા છે ભાઈ, જોરદાર હો ભાઈ, ખતરનાક વ્યૂ આપે એવા થઈ ગયા છે મસ્ત મજાના, અને વાતાવરણ શું છે ભાઈ જોરદાર એક નંબર મસ્ત ભાઈ। તો આધુને ક્યારની છે ને ભાઈ તાપી નદી જોવી હતી, તાપી નદી તો ફાઇનલી ભાઈ તાપી નદી જોવા પહોંચી ગયા। લાઈટ હાઉસ કયું? મોટું નહીં લાઇટ હાઉસ નથી, ત્યાંથી પાણી ખેંચે, આપણે જે ઘરે પાણી પીવી ને ત્યાં જવાનું કેમ ત્યાં જવાનું જ ન હોય, આપણે ત્યાં જવાનું જ ન હોય। તો પણ જાવું કેમ ને મન ચાલુ નહીં ત્યાંથી એનો રસ્તો અલગથી જ હોય, જો સામેથી ઓલા કાંઠેથી રસ્તો આવે તે જોયો, બસ ત્યાંથી જેને આવવું હોય ને એ ત્યાં આવે, પણ એ બધી ઓટો સિસ્ટમ હોય, ત્યાં કોઈ માણસ ન હોય, ઓટો સિસ્ટમમાં હોય બધું ભાઈ। અચ્છા ભાઈ આ છે ને સુરતનું મોટા વરાછાનું 29 માળનું બિલ્ડિંગ બને છે ભાઈ, જોઈ જાઓ ત્યાંથી ખાલી વ્યૂ કેવો આવતો છે ગાઈસ, તમે ખાલી ગેસ કરો બરાબર। આ આખી આ તાપી નદી છે, 29 નો માળે ગમે કે પહેલો માળે મને 29મો 29 માં બહુ ખતરો માળે છે કેમ કેમ? ભૂકંપ આવ્યો હોય ને હા. સૌથી ઉપરનો પહેલા ઈ જ પડે સૌથી નીચેનો પહેલો એવું હોય ભાઈ। સામેનો જે પ્રોજેક્ટ તમને દેખાય છે ને ભાઈ, એમાં એક ફ્લોર ઉપર એક જ ફ્લેટ, તમે વિચાર કરો બાલ્કની કેટલી મોટી બાલ્કની આવે, સેમ એની બાજુમાં આમાં એક ફ્લોર ઉપર 4 ફ્લેટ આવે, અને આમાં એક ફ્લોર ઉપર ઓનલી 1 ફ્લેટ, તમે વિચાર કરો કેટલી સ્પેસ છે આમાં, એક્ઝેક્ટ તાપી નદીની સામે। ઓ ભાઈ નિરાત રાખો, ખોલું છું, લ્યો ખોઈલું, હાલો બેહી જાવ ભાઈ, છોકરાઓ થાકી ગયા હે દરવાજા ને, હા ભાઈ છોકરાઓ થાકી ગયા બરાબર। ચાલો હવે જઈએ સીધા ઘરે। કહીશ તો હવે હેતાંશ ને છે ને ભાઈ આ 29 માળનું જે બિલ્ડિંગ છે ને નજીકથી જોવું છે, તો ભાઈ હવે હેતાંશ ને છે ને ત્યાં લઈ જઈએ નજીક બરાબર। એટલી મોટી હેતાંશ તો એમ નહીં કહેતો કે મારે ઉપર જવું છે એમ, હો ત્યાં લિફ્ટ ચાલુ નથી થઈ હજી, કેમ એ દાદા ચડીને જોવે દાદર ચડીને કેટલા માળ ચડી તું? ચડીને 5 ચડ 10 ચડ, 29માં માળે થોડો ચડ તું, કઈ તું ખાલી નજીકથી એક વખત જોઈ લે અને ફ્લોર બધા ગણી લે બરાબર, એટલા થાય છે એટલે તને કાઉન્ટિંગ કરતા આઈડિયા આવે। મારી છે હું ગણી લીધા 20 નથી 29 છે 29, અને એની એક્ઝેક્ટ સામે ભાઈ તાપી નદી, મસ્ત ભાઈ વ્યૂ જોરદાર। ગાઈસ જો આવી ગયું છે 29 માળનું કર્મા 2 4 5 BHK, જોરદાર હો ભાઈ, બહુ ઊંચું છે। હેતાન છે ને ભાઈ પારમીને રમાડે છે, જોઈ લ્યો ભાઈ। એને છે માથા બાજુથી ઊંચી રખાય બટાને ખાધેલું ગળે નો આવે હો. હા હવે રેડી લ્યો ભાઈ, સરસ। ઈ કે મેં કીધું હેતાંશ તો હું નકરાસ બકા ભર્યા કરતો મારો દીકરો વળે આખો જાય. ઈ કે પછીથી કે એને રિઝલ્ટ થાય ને તો અને એને ઘોડે મને નકરો હાઈટ જ કર્યા કરશે. એમ કે અત્યારે રમાડી લઉં ને ઈ કે. હા મસ્ત રમે છે પણ હેતાંશના ખોળામાં। કહીશ તો મસ્ત મજાના બિહારી સમોસા આવી ગયા છે ભાઈ, આજે આ સ્પેશિયલી છે ને ભાઈ સમોસાનો પ્રોગ્રામ છે। જો આ બાજુ ચટણી આવી ગઈ છે અને આ બાજુ બધા બેહી ગયા છે। જો હેતાંશ છે ભાઈ, હેતાંશ કેટલા સમોસા ફિનિશ કર્યા? 3 સમોસા, ત્રીજો સમોસો ખાય છે ભાઈ। આ બાજુ જોઈ જો આદુ બેહી ગઈ છે। આદુ આમાં કેટલા સમોસા હોય? એક એક હોય? આ તીખા છે કે મોળા છે? મોલ
મોળું ભાઈ છોકરાઓ માટે મોળા છે અને ભાઈ આપણી માટે છે ને થોડાક આ તીખા છે બરાબર રેગ્યુલર એમ એક્સ્ટ્રા તીખા યસ યસ એટલે સ્પેશિયલ ભાઈ આ પ્રોગ્રામ હતો એના માટે ઇન્વિટેશન હતું બરાબર ને ઇન્વિટેશન બે જ કામ થઈ જાય ને તમારે 5 મિનિટ રમાડાઈ જાય મને મળાઈ જાય ને સમોસા ખવાય હા હજી એક રહી ગયો હતા હા, એતા સારે બધાઈ જાય હા ભાઈ મારો દીકરો મને છે ને આની વગર ન ગમે આની હારે બાંધવા બહુ જોવે મને તો આની હારે છે ને આ જ્યારે મારી સામે આમ એક્શન ન કરે ને ત્યાં સુધી મજા ન આવે પણ આ છે ને અત્યારે મૂડમાં નથી લાગતો બહુ ચાલો હું ભાઈ ઘરે હોય ને એટલે ઓકારો ન દેજે હા ઓકારો નથી દેતો સેજ જય મામાને ઘરે ઓકારો ન દેજે. ચાલો કાંઈ વાંધો નહીં મસ્ત હવે છે ને સમોસા બનાવીએ એન્ડ બનાવીએ. એન્જોય કરીએ યસ અને મિક્સ કરવા પડશે ને યસ યસ પ્લેટ બનાવી પ્લેટ બનાવીએ પ્લેટ ગઈશ તો હેતાંશને છે ને આ બહુ મસ્ત મજાનો ટાસ્ક આવ્યો છે બરાબર આ છે ને આખું બિલ છે ભાઈ જોઈ લો આખું રિયલ બિલ હોય ને એ ટાઈપનું જ છે અને નીચે બધા પ્રશ્ન છે આ કાગળ લાઇટ બિલનું છે કઈ વસ્તુનું બિલ છે એટલે આ છે ને આ ભાઈ આ ઇલેક્ટ્રિસિટી હા ભાઈ લાઇટ બિલનું છે પછી અહીં લખેલું છે કુલ કેટલી રકમ ચૂકવવાની છે બિલમાં ગ્રાહકનું નામ શું છે જો અહીં છે લખાવાના. જો અહીં લખ્યું કન્ઝ્યુમર નેમ હું લખ્યું છે મિસ્ટર અનિલ પટેલ અહીં મિસ્ટર અનિલ પટેલ એવી રીતના લખવાનું હા ભાઈ બહુ કામની વસ્તુ છે હો ભાઈ આ મને બહુ ગમ્યું આ વસ્તુ બિલ જોતા કાલે શીખે આપ્યું હતું. કાલે આપ્યું તું